હવે આગળ વાત કરીએ તો ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવતા રાજેશભાઈ વસાવાનો અનોખો પર્યાવરણનો સંદેશ। આજે આ નબદાના રાજેશ વસાવા લોકો માટે પ્રેરણાના રૂપ પણ બન્યા છે। આનો મોટો ફાયદો એ છે કે એક પ્રકારના ઝાડના રસ સાથે ભેરવી ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે। વજનમાં ખૂબ જ હલકી, લઈ જવામાં સરળતા। મૂર્તિનું કદ બહુ મોટું નથી, 1 થી 1.5 ફૂટની। આ વખતે રાજેશભાઈએ 5000 જેટલી મૂર્તિઓ બનાવી છે, જે ચકોચક ઉપડી જાય છે। હાલ રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીમાં તેમના નિવાસસ્થાનેથી ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનાવેલ મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર નથી, પણ ઘરમાં જ ડોલમાં વિસર્જિત કરવાથી એ પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે અને એનું પાણી ફૂલ, ઝાડ, કુંડામાં કે ખેતરમાં, બગીચામાં રેડી દેવાથી એ ઓર્ગેનિક ખાતર બની જાય છે। આમ કરવાથી ભક્તો દ્વારા પર્યાવરણની મોટી સેવા થાય છે અને નદીને પ્રદૂષિત થતી અટકાવી રાજેશભાઈ પર્યાવરણનો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યા છે। બીજી તરફ 1 મહિનાથી તાલીમ પામેલી બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ 25થી બહેનો કરી રહી છે। તેમને રોજગારી પણ મળી રહી છે। લોકોમાં છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરતા થઈ જતા લોકોમાં ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણલક્ષી બદલાવ આવી રહ્યો હોવાનું રાજેશભાઈએ જણાવ્યું હતું। જગતાપ જેડેશ ટીવી રાજપીપળા। અમે પીઓપી ની માટીની મૂર્તિ લાવીને અમે સ્થાપના કરતા હતા। ત્યાર પછી અમને રાજેશભાઈને ત્યાં ગોબરના છાણમાંથી એ લોકો મૂર્તિ બનાવીએ છીએ, તો અમે 4 વર્ષથી અમે અમારા ઘરે સ્થાપના કરીએ છીએ ને પર્યાવરણ માટે સારું છે અને બધા ઘરે ત્યાં બધી મોટી મૂર્તિ લાવે એની કરતા પર્યાવરણ માટે સારી છે, તો તમે આ મૂર્તિ લઈ શકો છો। આ છાણની મૂર્તિ આપણે ઘરે વિસર્જન કરી શકીએ છીએ ને એનો ખાતર આપણે તુલસીમાં કરી શકીએ છીએ। આ પાણી આપણે તુલસીમાં ને કોઈ પણ છોડમાં ઉપયોગી થઈ શકે છે। આ છાણમાં બનાવેલી મૂર્તિ તમે સૌ બેસાડો તો સારું।